અમે માનતા કરી નથી ભાઈની. પપ્પાનું એ વાસણ ધોવાનું. હા બસ હવે ઈ તારું કામ રેડી. તો ભાઈ મેં ને પ્રદીપભાઈ એને બનાવ્યું છે આજ જમવાનું. ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો આજ છે ને સવારમાં હું વહેલા ઊભો થઈ ગયો તો કેમ કે અમારા ઘરે આવ્યા હતા મહેમાન, સુરતથી મહેમાન આવ્યા. જો ભાઈ કાલે સાંજે આવ્યા હતા, ભીમ 11 છે ને એને કંઈ કામ હતું તો આવેલા હતા. ઘરે આવ્યા હતા બે ભાઈ અત્યારે ધાબા પર સૂતા હતા. તીડકું આવી ગયો એટલે હેઠે આવ્યો, નાઈને રેડી થઈ ગયો. અને આશુબેનની છે ને કાલુના દાદાના ઘરે હતા ને નાથી હાલીને ગયા છે ભગુડા મોગલધામ દર્શન કરવા. કેમ કે હાલીને એને જવાનું માનતા હતી, મને પગે લગાડવા જવાની. એટલે મારે હમણાં જવાને બાઇક લઈને ત્યાં ભગુડા, અને કાનાભાઈ હારવાર આવે છે અડધે સુધી, પછી અહીંયાથી નીકળી જાય. અને અત્યારે મારા પપ્પા છે ને ગયા છે ગામમાં સમજતીએ ઘઉં ચોખા લેવા. અને મેં અત્યારે છે ને કંઈક પ્લાન કરી નાખ્યો છે કે અચાનક અત્યારે અહીંનો પ્લાન કર્યો છે કે ભાઈ હાલો 2 દિવસ આટો મારવા જઈએ. આપણે બાઇક જો મસ્ત સમકાવી નાખીએ, આપણે મસ્ત ટીકડા ટીક હવે રેડી થઈ ગઈ છે. અને હું જાઉં છું વનરાજભાઈના ઘેરે, એવું છે. જય શ્રી કૃષ્ણ. રે માતાજી ને આશુબેન ગયા છે ભગુડા હાલીને, ભાઈ ની માનતા છે એટલે પગે લગાડવાનું છે, એટલે ભાઈ જાય ભગુડા આવે. ત્યાંથી ભાઈ વનરાજભાઈ ઘેરે જાય. રેડી? કંઈ નક્કી નહોતું, અચાનક આગળ નક્કી શું છે. એક જોડ કપડાં લીધા છે, બાકી તો એક જોડ તો આપણા રાઇડિંગ વાળા છે. ને તમારે આવું છે કે ભાઈ? હાલો તો આ ભાઈ ભગુડા સુધી આવે છે. હવે આશુબેનની પૂગો આવ્યા છે, કેટલા પૂગ્યા ખબર નથી. મેં ફોન કર્યો ને સવારે ત્યારે અડધે પૂગ્યા હતા. મોબાઈલ થઈ ગયો છે આપણો કનેક્ટ, અને ગાડી થઈ ગઈ છે આપણી રેડી. પણ જરાક આ બાકી રહી ગયું છે, આપણે મારી દઈ. હાલો બા. હા ચાલો ભાઈ, માતાજીનું નામ લઈને ધીમે ધીમે નીકળીએ. મારું રોજનું કેવું કે હું મારા ઘરેથી ગાડી કાઢું ને એટલે માતાજીનું ભગવાનનું નામ લઈને જ કાઢવાની. રોજનું એવું નહીં કે અહીંથી બહુ આગું જવું છે તોય, પણ અહીંથી ખાલી મારે ગામમાં જવું હોય ને તોય તે. અને આવું હું પહેરીને નીકળ્યો ને, ખાલી જેકેટ પહેરેલું છે મેં અને હેલ્મેટ પહેરેલું છે. ને હેલ્મેટમાં કેમેરો છે ને તો અહીંયા ને બધા આમ શું કહેવાય બહુ જોવે કે ભાઈ કોણ નીકળ્યું છે અને એમ, એટલે થોડુંક મને શરમ લાગે. પણ કાંઈ નહીં, આ છે ભાઈ અમારા ઘરના રસ્તા છે ને મસ્ત. ચોમાસામાં બહુ મસ્ત થઈ જાય રસ્તા બધા. કેમ છે ભાઈ? સારું? તો વાંધો નહીં. કઈ બાજુ? ઓહો, ઉઘરાણી કરવા. ફેમિલી મેં છે ને ગુજરાત રાઈડ કરી, એમાં તો તમારો બધાનો બહુ પ્રેમ મળે, પણ ભાઈ આજુબાજુના ગામડામાંથી એટલો તમારો પ્રેમ મળે એટલે બહુ મજા આવે. ગમે ત્યાં નીકળીએ તો મજા આવી જાય એમ. બીજું કંઈ નહીં, રસ્તામાં બધા મળે ને તો આપણને મજા આવે કે નહીં ભાઈ આ આપણા વિડીયો જોવે છે. તો મારું કેવું કે હું ગમે એને શું પૂછું કે ભાઈ તમે ગામ કયું, ગામનું નામ પૂછું. અને નાના છોકરા હોય તો એમ પૂછું કે તમે ભણો છો કે નથી ભણતા, એ પૂછું. અને ખાસ એ પૂછું કે તમે શું કામ કરો છો અત્યારે એમ. તો મને એ ખબર પડે ને ભાઈ કે આપણા સબસ્ક્રાઈબર લોકો છે એ હું બધા અલગ અલગ રીતે કામ કરતા હોય. હાલો તો અમારા મિત્ર તો નથી આવતા, પણ અમે ધીમે ધીમે નીકળીએ. હવે મારે જે ગામમાં જવાનું છે ને એ સાઈડના બધા મળી ગયા છે. વાહ ભાઈ, વહેલા દર્શન કરી આવ્યા તમે. આવડા લોકોને મને વહેલા કીધું હોય કે હું પૂગી જઈશું અમે એમ, પણ હું કીઓનો વાટે આવું. હવે હે ને અહીંયા જ પૂગ્યા છે. કીઓને સવાર દીને હાલ્યા આવે છે, પણ કાંઈ નહીં આપણે પૂગી જશે એ ભાઈ. ફેમિલી ભગોડ આવ્યા ને એક નાનું તો મીટઅપ થઈ ગયું આજ ભાઈ. બહુ બધા સબસ્ક્રાઈબર મળ્યા, મજા આવીને. અમારે આશુબેનની હે ને માનતા પૂરી થઈ ગયા છે. બધાને જય માતાજી, જય માં મોંગલ. ને અમે માનતા કરી નથી ભાઈની, તે આવા નતું પગે લાગવા. હું હાલીને અહીંયા પોગી ગઈ. ભાઈ એ તો અડધે પગે હતા તો ભાઈ પોગી જતા. એમ બે ફરી દર્શન કરી લીધા. અને હવે હું નીકળું ધીમે ધીમે. આ બધા એવા પાર્ટી તો ભીમ 11 અમે બધા ભેગા છે ને, તો બધા હગાવાલા શું કહેવાય પટેલો ને બધા અમારે જીજુ ને બધા એક જ થઈ ગઈ તો ભૂલાઈ ગયું. અમે બધા આવ્યા હતા અને હવે મારે નીકળવાનું છે, કેમ કે મારે ઓલરેડી 4 કલાકનો રસ્તો છે. જય મોગલ ભાઈ. આજ સાચું કહું ને તો મને ભગુડા એટલા સબસ્ક્રાઈબર મળ્યા ને કે ફોટો સેશન થઈ ગયું આખું. અહીંથી છે ને 180 કિલોમીટર થાય છે. આપણે ધીમે ધીમે નીકળી જાય ને. એમાં એવું છે વનરાજભાઈની વાટે બેઠા છે કીઓના, ને અત્યારે વાગ્યા કેટલા ખબર? 12 વાગી ગયા છે. એટલે આમાં કેટલાક કલાક દેખાડે છે? 3 કલાક ને 24 મિનિટ બતાવે છે. Spending the night in Dixon,
60 odd miles from a plan. Is it too late to learn to listen? આ બધું ભણવામાં હજી આ ધારુમાં ભાઈ તેડકા લાગે કઈ બહુ ગજબના કસમાં ન હોય કસમાં એવા તડકા પડે છો ભાઈ આ બાજુ રીતે પણ રસ્તા મસ્ત હે પણ ટાટા પર નાખીને તો વધારે મજા આવે 19 મિનિટમાં પૂગી જાવ આપણે 3:22 ભાઈ ટાઈમ પહેલા પૂગ્યો રેડી હા એમ ઊંઘ બગાડી આવીને મારે મસ્ત સૂતો હતો અને આ તો મારો હાથ જાતો જ નથી. પણ તારો હાથ જ એવડો મોટો છે મારા ભાઈ બોલ મારી બેન તમે તો આપણે ભારતની રાઈડ કરવાની છે હવે મારી ઘરવાળીને લઈને મારી ઘરવાળી આવશે પછી જઈશું આપણે વાડે જઈશું ઘરવાળી આવે ને આપણે કઈ જઈશું એ તો બધું બરાબર આ તો ધૂળ કેટલી ઉડી જો આમાં એ બને મારવા જ થઈ એમને તો એક સાઈઝ મોટી લીધી હોત તો પણ તારી સાઈઝ મારા ભાઈ યાર અમારા માટે તમારે એટલું જેવડો થઈ જાય લગન કરી લેતું એટલે હારવાનું ખાવા મળે હે ભગવાન પણ ફાઇનલી હું મારા ટાઈમે પૂગી ગયો ને ભાઈ બમ હને આમ તપી ગયા છે આમ બે હાથ ને ઘડીક વાર ઊભું રહેવું પડશે આ કુલર ચાલુ રાખીને ઊભું રહેવું પડશે ઘડીક વાર તેવા થોડુંક આમ ઓલું થાય નિરેત એ ક્યાં વરે ઈ ઘરમાં હા એ ક્યાં હે સર બોડી બિલ્ડર આ બહુ ટોકો પડે એમાં પંખો છે પંખો નથી ને જોતી એસી કે આમાં કરો કરો એટલે ભાઈ ગરમી થાય એમાં અમુક લી છે પણ ગાડી હાંકતા હોય ત્યારે ઓછી થાય જમવા હાલો ભૂખ લાગી કે પીવું હે પાણી પીવા માટે એક જ વાર ઉભો રહો બપોરના અમે ભૂખ્યા છે કાંઈ નથી એટલે હવે પ્લાન શું છે એ તો કયો મને હું આઈ પેલા ખાવાનું પછી બીજું હાલો જે હોય એ પેલા ખાવા જાય અમે ને રસ્તામાં ઊભા હતા પાણીપુરી ખાવા તો એને મેં મજાકમાં કહી દીધું મેં કીધું મને તો ખવડાવ્યું એમ તો એને મને ને 3 અમને તો એને ભાઈ માટે 3 ચોકલેટ આપી ખૂબ ખૂબ આભાર હો વાહ થેન્ક યુ તો મારે કેવું પડે તને તે મને 3 ચોકલેટ ખવડાવી આપણે અડધી ખાઈ નાખી બે બારું આવ્યો વરસાદ આવ્યો વાહ વાહ કઈક ઠંડક મળશે હવે યાર રસ્તામાં થી ભાઈ કેટલો તડકો લાગતો હોય આપણી બાજુ એ બાજુ વરસાદ હોય કે ન હોય નથી ખબર પણ આ એક હવે આમ દેખાણો વરસાદ યાર ઠંડક ફીલ થઈ હવે તો સાપુતારા જવું જોઈએ પેલો વરસાદ થઈ ગયો એટલે હે લા ચલો આને તો ફોન પલા હરીલાલ નવરાઈ દીધો વરસાદ આવ્યો ભાઈ કઈ દેખાતું નથી વાહ વરસાદ હો વાહ અમે પાણીપુરી ખાવા નીકળ્યા હતા નાસ્તો કરવા આવડા લોકો અત્યારે રાજકોટ લઈ જાય કદાચ હવાઈ નગર આવી રાજકોટ પૂકી ગયા ને અહીંયા ભાઈ વરસાદ તો એટલો બધો કઈ ખાસ હતો નહીં અત્યારે તમે બે ગરમીના બફાઈ છે બહુ વરસાદ છે અને ઓલા બે તેક જાય છે દુકાને અને અમે લાવ્યા છે બકાલું અને આ બકાલું લાવ્યા છે ને અમારે બધાને આજ જમવાનું બનાવવાનું શું બનશે આજે હું વિચારું હોય છું હાલો તો મારું કામ છે આ ધોવાનું તો હું લાગી જાઉં મારા કામે બધા આવવાની કામે લાગી જાય ફિર કેવા બરાબર જામે એમ યાર આપણે યાર અનુભવ હે 4 વર્ષનો 4 વર્ષનો બોલર કારીગર છે મારો ભાઈ રોટલી બનાવવાનો અને મારું કામ આજે ધોવાનું હું આ બધું ધોવા મળું ફટાફટ કેટલા નાદાન છોકરા બે કે ભાઈ અહીંયા પંખો હોય ને આને ખબર નથી કે પંખો હે એમ અને મને નહોતી ખબર કેમ કે અમે અત્યારે છે ને ભાઈ અમારા મિત્રના ઘરે જઈને અહીં કોઈ રહેતું નથી એ ભાઈ એકલો જ રહે છે બધું સારું પણ ડુંગળી મોળીને તો એમને રોવાઈ જાય હવે તો આજ ભાઈ અમે બે ભાઈ છે ને બનાવ્યું જમવાનું અને શાકે મારા ભાઈ બનાવ્યું છે બાકી હું હેલ્પરમાં તો આ બધું ખાઈ લેશું અને આને ખાલી એક કામ કર્યું છે બધાને સાઈસ દેવાનું બકાલ લેવા એ તારી ભાઈ બેઠો છે આને હેલ્પ કરાવી એક કામ કર્યું અને એક કામ હોપવાનું છે વાસણ ધોવાનું હા બસ હવે એ તારું કામ રેડી તો ભાઈ મેં ને પ્રદીપભાઈ છે ને બનાવ્યું છે આજ જમવાનું એટલે ભાઈઓ બધા બનાવે જમવાની મજા અલગ જ હોય બાકી આ ઊંધિયાનું શાક મરચાં સલાડ છાશ અને બધા મિત્રો આ થાળી આપણે મસ્ત ક્લિયર ધોઈ નાખી અને અહીં છોકરો થાળી ધોવે છે બધા મેં મારી થાળી ધોઈ નાખી અને ભાઈ મજા આવી જમવાની ફેમિલી તો અત્યારે હવે છે ને જમીન મારે જવાનું છે વિરલબેનના ઘરે કેમ કે અહીંયા છે ને કાલે મારે બે ભरून જવાનું છે બહાર એવો પ્લાન છે પ્રદીપને વનરાજભાઈનો પ્લાન હતો પણ એ છેતરી ગયા છે તો એ નથી આવતા એટલે પેલા વિરલબેનને કહી દીધું હતું એનો ફોન આવ્યો તારીખે આપણે કાલે આવી રીતે જવું છે વહેલા બધા પ્લાન કર્યો પણ કેન્સલ થઈ ગયો
પણ આજ ભાઈ બહુ બધી મજા આવી અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા ચાલો. બાય બાય.